એક વારની અંદર એ દ્વારિકા નગરીની અંદર એક સત્રાજીત નામનો રાજા રહે છે. સત્રાજીત નામનો રાજા ભગવાનનો પરમ સેવક, ભગવાન સૂર્યનારાયણનો ઉપાસક. સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી ભગવાને એમને એક સ્વયંતક નામનો મણિ આપ્યો છે. એ મણિ આપતાની સાથે જ એ મણિમાં એટલી તાકાત છે કે દરરોજ 8 ભાર સોનું આપે. 8 ભાર. 8 ભાર એટલે કેટલું સોનું થાય ખબર છે? 20 તોલા. દરરોજ 20 તોલા સોનું એ મણિ એ સત્રાજીત મહારાજને આપતો. જ્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી આટલું બધું સોનું એમને આપે છે, કૃષ્ણ દ્વારા સત્રાજીત મહારાજને કહેવામાં આવ્યું કે મહારાજ, આપ એક રાજા છો, આપને પાસે જે મણિ છે એ મણિ દ્વારા જ આપને અનેક પ્રકારનું સોનું મળે છે, તો આ મણિ આપજો. દ્વારિકાના રાજા ઉગ્રસેન મહારાજને આપને આપો તો જગતનું પણ કલ્યાણ થાય ને બરાબર રાજ્યનું ગુજરાન પણ ચાલે. સત્રાજીતને પોતાના મણિનો અભિમાન છે ને કહે છે કે નહીં, હું મારો મણિ આપને નહીં આપું. મારી ઉપાસના દ્વારા મને મણિ મળ્યો છે, એ મણિ હું તમને ન આપું. ભગવાન કહે કઈ વાંધો નહીં, જેવી આપની ઈચ્છા એમ કહી ને ભગવાન ત્યાંથી નીકળી ગયા છે. એકવારના સમયની અંદર બન્યું એવું, એ સત્રાજીત મહારાજ છે, એમનો ભાઈ છે પ્રસેન. એ પ્રસેન પોતાના ગળામાં એ મણિ લઈ જંગલની અંદર હિંસા કરવા માટે નીકળ્યો છે ને બન્યું એવું, એ સ્વયંતક મણિ પહેરીને નીકળેલો એ પ્રસેન નામના એ રાજાને એક સિંહે મારી નાખ્યો. સિંહ દ્વારા એનું મરણ કરવામાં આવ્યું. જ્યારે સિંહ એ મણિ લઈને ભાગી જવાની તૈયારીઓ કરે છે, એ જ સમયે જ્યાં પ્રસેન મરાણો ત્યાં બાજુમાં જ જાંબુવાન મહારાજની ગુફા આવેલી છે. જાંબુવાન મહારાજે સિંહ સાથે યુદ્ધ કરીને જે મણિ છે લઈ અને પોતાના સંતાનોને રમવા માટે આપી દીધો. એ કઈ જાણતા નથી આ મણિમાં કેટલી તાકાત છે. દરરોજના માટે 8 ભાર સોનું આપે છે. કોઈ વાત નહીં, અજાણ છે. જાંબુવાન મહારાજ એમની જે દીકરીઓ છે, એમની પત્નીઓ છે, બાળકો છે, એમને રમવા માટે મણિ એમને આપી દીધો. સત્રાજીતને જ્યારે ખબર પડી કે મારો ભાઈ પ્રસેન મરાણો છે, ત્યારે ગામની અંદર એવી વાતો ફેલાવે. મેં કૃષ્ણ પાસે, કૃષ્ણએ મારી પાસે આવીને મણિ માગી, પણ મેં મણિ ના આપી. એ મણિને લૂંટવા માટે કૃષ્ણએ મારા ભાઈને મારી નાખ્યો. જ્યારે દ્વારકાધીશ મહારાજને ખબર પડી ત્યારે ભગવાન કહે છે કે મારો કોઈ વાક ન હોવા છતાં આ સત્રાજીત વારંવાર સૌ કોઈ ગામ લોકોને એમ કહે છે, મારા ભાઈને કૃષ્ણએ મારી નાખ્યો, મારા ભાઈને કૃષ્ણએ મારી નાખ્યો. મારા ઉપરનું જે આડ છે એ આડ મારે કાઢી નાખવું છે. ખોટું આડ મારી સાથે મારે પણ નથી રાખવું. પોતાના સૈનિકોને સાથે લઈ અને જંગલની અંદર મણીને ગોતવા માટે નીકળે છે. આગળ જઈને જોયું તો જંગલની અંદર પ્રસેનનો દેહ પડ્યો. દેહ જોયો, થોડે દૂર જોયું તો કોઈ સિંહનો પણ દેહ જોયો. મહારાજ સમજી ગયા કે આ સિંહ દ્વારા પ્રસેનને મારી નાખવામાં આવ્યું છે, પણ મણિ ક્યાં છે? મણિ ગોતવાની જ્યાં તૈયારીઓ કરે છે ત્યાં સામે એક ગુફા દેખાણી. ભગવાન વિચાર કરે કદાચ આ ગુફામાં કોઈ મણિ લઈને વહી ગયું હોય. ભગવાન એ ગુફાની અંદર જઈને જોવે છે તો જે બાળકો છે એ મણિથી રમે છે. ભગવાને વિચાર કર્યો કે આ બાળકો મણિથી રમે છે, યોગ્ય ન કહેવાય. મણિ જ્યારે બાળકો પાસે ભગવાન લેવા ગયા છે ત્યારે બાળકો કહે છે અમને બચાવો, અમને બચાવો. અને બચાવવા માટે બાળકોના પિતા, જેનું નામ જાંબુવાન મહારાજ છે, એ જાંબુવાન કોણ? જ્યારે ભગવાન રામ અવતાર લઈને આવ્યા ત્યારે પણ રામની સેનામાં જે મુખ્ય વાનર તરીકે હતા એ જાંબુવાન મહારાજ. જ્યારે ભગવાન વામન અવતાર ધારણ કરીને આવ્યા, પરમાત્માએ વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એ સમયે પણ જાંબુવાન મહારાજ હૃદયાત હતા. 7 વાર ભગવાનની પ્રદક્ષિણા એમને કરી. હજી પણ જાંબુવાન મહારાજ જીવે છે. જાંબુવાન મહારાજે એ ગુફાની અંદર જોયું કે કોઈ વ્યક્તિ મારા દીકરાઓ પાસેથી મણી લેવા માટે આવ્યો છે, અને પરમાત્મા ભગવાન કૃષ્ણ અને જાંબુવાન મહારાજ વચ્ચે યુદ્ધ થાય છે. 28 દિવસ સુધી યુદ્ધ થયું અને યુદ્ધમાં સૌ કોઈ લોકો એવું વિચારે છે કે હવે કૃષ્ણ પાછા નહીં આવે, કારણ કે આટલા દિવસ સુધી યુદ્ધ કરે હવે કોઈ જીવતું ન રહ્યું. જ્યારે પરમાત્મા એક પછી એક મુષ્ટિકાના પ્રહાર જાંબુવાનના શરીર ઉપર કરે છે, એમના અંગો બધા ઢીલા થઈ ગયા અને જાંબુવાન મહારાજ સમજી ગયા આ કોઈ મહાપુરુષ છે. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે આપ કોણ છો? ત્યારે કહે છે પરમાત્મા હું
નંદ અને યશોદાને ઘરે વસુદેવ દેવકીની ત્યાં કૃષ્ણ બનીને આવ્યો છું ને હું હરિ અવતાર છું. એ જાંબુવાન મને ઓળખો. ત્યારે જાંબુવાન ઓળખી ગયા તો આ તો મારા ભગવાન રામ છે, એમનો જેનો બીજો જન્મ આજે કૃષ્ણ તરીકે થયો છે. વારંવાર ભગવાનની માફી માંગે છે, પરમાત્મા મને માફ કરો, હું આપની આ લીલાને જાણી ન શકી. ભગવાન કહે આપનો એમાં કોઈ દોષ નથી, બસ આપને મળવાની મને કઈક ચેષ્ટા પણ હતી, એ દ્વારા હું આપને મળ્યો પણ છું. જાંબુવાન મહારાજ કહે છે મહારાજ લો આપ આ ભણી પણ આપ સ્વીકાર કરો અને મારી એક કન્યા છે એની સાથે આપ વિવાહ કરો. એમની કન્યાનું નામ છે જાંબુવતી. જાંબુવાન મહારાજની કન્યા જાંબુવતી. એ જાંબુવતીની સાથે પરમાત્માએ વિવાહ કર્યો. પેલા પત્ની રૂકમિણી મહારાણી, બીજા પત્ની જાંબુવતીજી. અને એ જાંબુવાનની ગુફાના દર્શન આજે પણ આપ સૌને આપ રાણાવાવ પ્રાંતમાં જાઓ તો ત્યાં જાંબુવાનની ગુફા છે, ત્યાં સૌ કોઈને દર્શન થાય છે. સત્રાજીતને લઈ આવી અને કહ્યું કે લે સત્રાજીત આ તારો મણી મેં મારેલો નહોતો પણ તારા ભાઈને કોઈ સિંહ મારી નાખેલો અને સિંહ દ્વારા કોઈ રીછ લઈ ગયેલું એની પાસેથી બચાવી અને મણી મેં તમને આપી દીધું છે, હવે તારા મણીને તું સંભાળ. ભરી સભામાં સત્રાજીત જ્યારે લજ્જાળો થયો કે મારાથી ખોટું આડ ભગવાન કૃષ્ણ ઉપર નખાણું છે, વારંવાર માફી માંગે છે, કહે છે કે કૃષ્ણ મણી હવે આપ રાખો. ભગવાન કહે કે નહીં, જે મણી દ્વારા મને દાગ લગાડવામાં આવ્યો છે મણી હવે મારે નથી જોઈતો. સત્રાજીત વારંવાર વિનંતી કરે છે, ભગવાન માનતા નથી. ત્યારે સત્રાજીત વિચાર કરે કે હવે મારે શું કરવું જે થકી આ મણી પણ મારો ભગવાન પાસે વયો જાય ને મારું કલ્યાણ પણ થાય. ત્યારે સત્રાજીત વિચાર કરે છે મારી પાસે એક કુંવારી કન્યા છે, મારી દીકરી જેનું નામ સત્યભામા છે. એ સત્યભામાને જો હું કૃષ્ણ સાથે વરાવી દઉં તો એમના કર્યાવરમાં મણી પણ આપી દઉં અને મારી દીકરી પણ ભગવાનને વરી જાય. જય ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ આપ એક મારું કામ કરો, મારી ઉપર કૃપા કરવા માટે મારી દીકરી જેનું નામ સત્યભામા છે એમની સાથે આપ વિવાહ કરો. ભગવાને વિવાહના પ્રસ્તાવને સ્વીકારી સત્યભામા સાથે ભગવાને વિવાહ કર્યા અને વિવાહમાં કર્યાવરની અંદર એ મણી ભગવાનને આપી દીધું છે. પરીક્ષિત મહારાજ કહે છે મહારાજ આપે કહ્યું હતું કે ભગવાનના અનેક લગ્નો થયા છે તો મને બધા લગ્નોની કથા કહો ને. ભગવાન કહે જો બધા લગ્નોની કથા કહેવા બેસું ને પરીક્ષિત તો જન્મોના જન્મ વયા જશે. એક કામ કરો, હું આપને બધા લગ્નોની કથા સંક્ષિપ્તમાં કહીને સંભળાવું છું. પરીક્ષિત મહારાજ કહે કઈ વાંધો નહીં મહારાજ, આપ જેમ કહો તે. ત્યારે કહે છે એકવારના સમયમાં ભગવાન કૃષ્ણ ને અર્જુન યમુનાના ધરામાં વિચરણ કરવા માટે નીકળ્યા છે. ત્યારે કોઈ યુવતીને જોઈ જે યમુનાના જળમાં ઊભી રહી બંને પોતાના હાથ ઊંચા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરે છે. ભગવાન કૃષ્ણને વિચાર કર્યો કે આ નવયુવાન યુવતી આ જળમાં ઊભી રહીને શું કરે છે. અર્જુનને જઈને કહ્યું અર્જુન આપ જાઓ યુવતીને પૂછો કે આપ જળમાં શું કરો છો. ત્યારે યુવતીને પૂછવા માટે અર્જુન મહારાજ ગયા અને અર્જુન હાથ જોડીને કહે છે કે હે દેવી આપ શું કોણ છો, શા માટે આ જળમાં રહી અને ભગવાનના નામનું તપ કરો છો, આપ છો કોણ. ત્યારે એ સતી પોતાનો પરિચય આપે, હું કોણ છું. કાલિંદિતે સમાખ્યાતા વસામી યમુના જલે નિર્મિતે ભવને પિત્ર યાવદચ્યુત દર્શનમ. એ અર્જુનજી મારું નામ કાલિંદી છે અને યમુનાના ધરામાં હું વાસ કરું છું. ભગવાન કૃષ્ણ મારા પતિ બને એવી ચાહનાથી હું અહીંયા જળમાં ઊભી રહીને તપ કરું છું. અર્જુને આવી ભગવાન કૃષ્ણને વાત કરી કે પરમાત્મા આપને સાથે વરવા માટે આનું નામ કાલિંદીજી છે, યમુનાના ધારામાં એ વાસ કરે છે, આપની સાથે વિવાહની ચેષ્ટા કરે છે, એ હેતુ દ્વારા જ તપ કરે છે. ભગવાને કાલિંદીના મનોરથને પૂર્ણ કર્યો અને ત્રીજા વિવાહ ભગવાને કાલિંદી સાથે કર્યા. કાલિંદીનું એક નામ યમુના પણ છે, યમુનાજીનું એક નામ કાલિંદી પણ છે. કાલિંદી કહીએ તો પણ યમુના મહારાણી થાય અને યમુનાજી કહીએ તો પણ એ જ એમનું સ્વરૂપ થાય. ત્યારબાદ ભગવાને એક લગ્ન અવંતિકા જે આજની ઉજ્જૈન નગરી છે, ઉજ્જૈન નગરીના રાજા અનુવિંદ છે, એ અનુવિંદની
દીકરી સાથે, જેમનું નામ મિત્રવૃંદા છે, મિત્રવૃંદા સાથે પરમાત્માએ લગ્ન કર્યા છે. ત્યારબાદ પરમાત્મા કૌશલ દેશના રાજા, જેમનું નામ નગ્નજીત છે, એમની દીકરી સત્યા નામની જે કન્યા છે, એ સત્યા નામની કન્યા સાથે પણ પરમાત્માએ વિવાહ કરેલા છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણના ફઈ, જેનું નામ શ્રુતકીર્તિ મહારાણી છે, એમની દીકરી પણ, એમની સાથે પણ પરમાત્માએ લગ્ન કર્યા છે. એમની દીકરીનું નામ પણ શ્રુતકીર્તિ છે. એ શ્રુતકીર્તિ નામની કન્યા સાથે પરમાત્માનું 7મું લગ્ન થયું. અને 8મું લગ્ન મધ્યપ્રદેશ રહ્યો છે, અને મધ્ય દેશના રાજાની દીકરી લક્ષ્મણા છે, એ લક્ષ્મણા સાથે ભગવાને 8મું લગ્ન કર્યું છે. 8 ભગવાનના મુખ્ય પટરાણીઓ છે, મુખ્ય પત્નીઓ છે. અને ભાગવત કહે છે આ પત્નીઓ નહીં, પણ પરમાત્માએ અષ્ટદા પ્રકૃતિની સાથે વિવાહ કરેલા છે. 8 પટરાણીઓ સાથે પરમાત્માએ વિવાહ કર્યા. એકવારનો સમય છે, કોઈ રાજાઓ આવી અને ભગવાન દ્વારકાધીશ જ્યારે સભા ભરીને બેઠા, ત્યારે દ્વારકાધીશને આવીને કહે છે કે મહારાજ, અમારી ઉપર કૃપા કરો. અમારા પ્રાંતમાં જે કુંવારી કન્યાઓ છે, એ કુંવારી કન્યાઓને રાજાઓને હરણ કરી એક ભૌમાસુર નામનો રાક્ષસ છે, એ બંદીખાનામાં પૂરીને રાખેલા છે. એ ભગવાન, અમારા બધાનું રક્ષણ કરો. એ સૌ કોઈ રાજાનું રક્ષણ કરવા માટે અને કન્યાઓનું રક્ષણ કરવા માટે એ ભૌમાસુર નામના રાક્ષસ સાથે ભગવાન યુદ્ધ કરવા જઈ રહ્યા છે. ભૌમાસુરે કેટલા વ્યક્તિઓને બંદી કરાયેલા છે, તો કે અનેક એવા રાજાઓને બંદી કર્યા છે, અને 16,100 કન્યાને બંદી કરીને રાખી છે. ભગવાન જ્યારે એમની સાથે યુદ્ધ કરે છે, એ યુદ્ધમાંની અંદર એ ભૌમાસુરે પોતાના રક્ષણ માટે અનેક પ્રકારના કિલ્લાઓ બનાવ્યા છે, પોતાના પ્રોટેક્શન માટે. ગિરિદુર્ગ, શસ્ત્રદુર્ગ, જલદુર્ગ, અગ્નિદુર્ગ, પવનદુર્ગ અને મુરુપાસ દુર્ગ. જલનો કિલ્લો છે, અગ્નિનો કિલ્લો છે, પાસનો કિલ્લો છે, નાગોનો કિલ્લો છે. આવા અનેક પ્રકારના 6 કિલ્લાઓ બનાવી અને એક કિલ્લાઓની અંદર સૌ કોઈને બંદી બનાવીને ભૌમાસુર રાજ કરે. જ્યારે પરમાત્મા દ્વારા બધા કિલ્લાઓ છેદવામાં આવ્યા ને ભૌમાસુરને ખબર પડી કે આ બધા કિલ્લાઓ છેદી દ્વારકાધીશ મારી સાથે યુદ્ધ કરવા માટે આવે છે, ત્યારે દ્વારકાધીશ વચ્ચે અને ભૌમાસુર વચ્ચે અનેક દિવસો સુધી યુદ્ધ થાય છે. ભગવાન ભૌમાસુરને મારતા નથી, એની પાછળનું એક કારણ એ જ છે કે એમની સાથે સત્યભામાજી હારે ગયા છે. સત્યભામા સ્વયં પૃથ્વીનું સ્વરૂપ છે, પૃથ્વીનો અવતાર છે, અને ભૌમાસુર છે પૃથ્વીનો દીકરો છે. સામાન્ય વાત છે, જે માં હોય એ માં કોઈ દિવસ પોતાના દીકરાને મરવા ન દે. ભગવાન કૃષ્ણ ભૌમાસુરને મારતા નથી. કારણ એ છે કે જે સમયે ભગવાન વરાહ અવતાર લઈ અને આ પૃથ્વીને બહાર લઈને પધારતા હતા, એ સમયે પૃથ્વી અને વરાહ અવતારનું મિલન થયું અને એમના દ્વારા એક પુત્રની ઉત્પત્તિ થઈ હતી. એ જ પૃથ્વી સ્વરૂપે માં સત્યભામા પ્રગટ થયા છે. સત્યભામાજી કહે છે કે કેમ આપને નથી મારતા? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે સત્યભામા, આપ પૃથ્વીનું સ્વરૂપ છે ને આપનું સંતાન આ ભૌમાસુર છે. આપ સાથે ઉભા છો અને માં ઉભું હોય અને હું કોઈ દીકરાને થોડો મારી શકું? ત્યારે સત્યભામા કહે કે આવા અસુરોને ક્યારેય પણ જીવતા રહેવાનો અધિકાર નથી. હે કૃષ્ણ, હું આપને કહું છું, આ રાક્ષસને મારી નાખો. જ્યારે સત્યમામાજીની અરજી મળી ગઈ, એમની અનુમતિ મળી ગઈ, એ સમયે પરમાત્માએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ ભૌમાસુર નામના રાક્ષસને પણ વધ કર્યો છે. સૌ કોઈ વ્યક્તિને બંદીખાનામાંથી છોડાવી અને કહે છે કે હવે આપ આપના સ્થાનોમાં જાઓ, જ્યારે આપનું કલ્યાણ થશે ત્યારે સૌ કોઈ પોતાનું નિજ કર્મ કરજો. 16,100 કન્યા છે, એમને બંદીખાનામાંથી મુક્ત કરાવી ભગવાન કહે છે કે હે કન્યાઓ, આપ આપને ઘરે જાઓ અને પોતાનું જીવન નિર્વાહ કરો. ત્યારે 16,100 કન્યાઓ છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, હે ભગવાન, આ જગત બહુ ખરાબ છે, આ સમાજ બહુ ખરાબ છે, સમાજ અમને વારંવાર ટીકાઓ કરશે, પર પુરુષ પાસે રહેલી સ્ત્રી સાથે કોઈ વિવાહ નહીં કરે. અમારા ગામના લોકોમાં, સમાજના લોકો અમને એ જ કહેશે, આ પરસ પુરુષ પાસે આવેલી આ કન્યા, આની સાથે કોઈ વિવાહ ન કરે. અમે ગમે તેટલા પ્રયાસો કરશું પણ અમારી સાથે કોઈ વિવાહ કરવા માટે તૈયાર નહીં. હે કૃષ્ણ, તો અમારે શું કરવું? ઘરે જવા માટે પણ અમે તૈયાર નથી, અમારી સાથે કોઈ વિવાહ પણ કરશે નહીં.
હવે તો અમારે મરવા જેવું જ છે, બંદીખાનામાં આવી ગયા એટલે મૃત્યુ સમાન અમે થઈ ગયા છે. હે કૃષ્ણ, હવે અમારે શું કરવું? સૌ કોઈ ગોપીઓ સાથે રાખી અને 16,100 કન્યાઓ પરમાત્માને પ્રાર્થના કરે છે. ભાગવતજીનો અતિ પ્રસિદ્ધ શ્લોક. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રજે નમસ્તે દેવદેવેશ શંખચક્ર ગદાધર ભક્તોચ્છોપાતરૂપાય પરમાત્મને નમોસ્તુતે. હે કૃષ્ણ, આપ જગતના નિહંતા દેવ છો. સૌ કોઈ આપને પુરુષોત્તમ કહીને બોલાવે છે. પુરુષોમાં ઉત્તમ આપ જ છો. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાગ્રહે. હે પરમાત્મા, વારંવાર આપના ચરણોમાં વંદન છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી ઉપર કંઈક કૃપા કરો, કોઈ રસ્તો અમને બતાવો. અમારી સાથે કોઈ વ્યક્તિ હવે વિવાહ નહીં કરે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આપની સાથે જો કોઈ વ્યક્તિ વિવાહ ન કરે તો હું આપની સાથે વિવાહ કરીશ. અને પરમાત્માએ 16,100 કન્યાનો કલ્યાણ કરવા માટે એ સૌ સાથે પરમાત્માએ વિવાહ કર્યા છે. આ દ્વારા ભગવાનના કેટલા વિવાહ કુલ થયા? તો કહે છે 16,108. 16,108 પટાણીઓ સાથે પરમાત્મા વિનોદ આનંદ કરી રહ્યા છે. અને એક એક કન્યા દ્વારા ભગવાનને 10 દીકરાઓનો જન્મ થયો છે. વિચારો, દ્વારકાધીશનો પરિવાર કેવડો હશે? એક કન્યા દ્વારા 10 દીકરા, એવા 16,108 કન્યા. વિચારો, આપણું કેલ્ક્યુલેશન ખતમ થઈ જાય પણ ભગવાનનો વંશ વેલો ખતમ ન થાય, એવડા છે ભગવાન. પતિ એક છે, પત્નીઓ હજારો છે અને દીકરાઓ અરબોમાં છે. અનેક એવા સંતાનો પરમાત્માને થયા છે. કૃષ્ણ અને રૂક્ષ્મણીનો સંવાદ પરમાત્માની સાથે ચાલે છે. ભગવાન રૂક્મિણીજીને કહે છે કે હે રૂક્મિણી, એવું તો તમે મારામાં શું જોયું કે તમે મારા જેવા ગોવાળિયા સાથે લગ્ન કરવા રાજી થઈ ગયા? એક તો અમારી પાસે રાજ્ય છે નહીં, અમે રાજાધિરાજ બની શકવાના નથી, કારણ કે યયાતિ રાજાનો અમારી ઉપર શ્રાપ છે. યદુના વંશમાં જે કોઈ જન્મ ધારણ કરશે એ કોઈ દિવસ રાજ્ય નહીં ભોગવી શકે. અને આપ જોવો છો, દ્વારકા નગરીમાં પણ ઉગ્રસેન મહારાજ રાજા તરીકે બેઠા છે. તો આપે મારા જેવા ગોવાળિયામાં શું જોયું? આપ મારી સાથે વિવાહ કરવા લાગ્યા. ત્યારે રૂક્મિણીજી કહે છે કે મહારાજ, આપ એમ કહો છો કે આપની પાસે રાજ્ય નથી, આપની પાસે ધન દોલત કાંઈ છે નહીં, આપ ગોવાળિયા સાથે વિવાહ કરવા રાજી થઈ ગયા. તો પરમાત્મા, હું આપના વૈભવને જોઈને લગ્ન કરવા નથી આવ્યા. આપના સુખ અને સાહેબીને જોઈને આપની સાથે વિવાહ નથી કર્યા, પણ આપનામાં જે ગુણ છે, આપનો જે સ્વભાવ છે, આપનું જે સુંદરતા છે ને, એ જોઈને જ આપની સાથે વિવાહ કરીને હું આવી છું. માં રૂક્મિણી કહે છે, આપના વૈભવ સાથે મને કોઈ લેવા દેવા નથી. કદાચ તમે મને ઝૂંપડીમાં રાખી હોત તો પણ હું ઝૂંપડીમાં આપની સાથે રહી જાય, પણ આપે મને મહેલમાં રાખી છે તો હું આપની સાથે મહેલમાં રહું છું. પણ આપના વૈભવ સાથે મને કોઈ લેવા દેવા નથી. હું આપના સૌંદર્યને, આપના સ્વભાવને અને આપના સ્વરૂપને જોઈને જ આપની સાથે વરી છું. અને પરમાત્મા, આપ એમ કહો છો કે આપ જ શા માટે મારી સાથે વર્યા? તો આપ તો નારાયણ સ્વરૂપ છો ને હું તો લક્ષ્મી અંશ રૂપ છું. લક્ષ્મી હંમેશા નારાયણને જ વરે. અન્ય કોઈ વ્યક્તિ એવી ચાહના કરે કે લક્ષ્મી અમારી છે, તો લક્ષ્મી ક્યારે કોઈની થઈ નથી ને ક્યારે કોઈની થવાની નથી. લક્ષ્મી નારાયણની છે, નારાયણની હતી અને સદાકાળ માટે નારાયણની જ રહેવાની છે. એ હેતુ દ્વારા જ જો લક્ષ્મી તમારા ઘરમાં તમારે સ્થિર કરવી હોય તો નિત્ય નારાયણની પૂજા કરવી પડે. નિત્ય જો નારાયણની પૂજા કરો તો લક્ષ્મીજી ટકે, નહીતર લક્ષ્મીજી ટકે નહીં. લક્ષ્મીજીને સ્થિર કરવા હોય તો નારાયણની સેવા કરવી પડે. સંભવત છે, સામાન્ય વાત છે, પતિ સિવાય પત્ની થોડી એકલા આપણા ઘરે રહીએ કોઈ દિવસ?
કોઈ પ્રતિવતા નારીને આપણે એમ કહીએ તમારે એકલા અમારે ત્યાં બેસવા આવવાનું છે ચા પાણી પીવા, અને એમને બાજુમાં એમના પતિદેવ ઉભા હોય, એમને આપણે સહેજ આમંત્રણ ન આપીએ તો એક પત્ની થોડી એકલી આપણા ત્યાં બેસવા માટે આવે? એ એમ કહે કે જો તમારા ભાઈ આવશે, મારા પતિદેવ આવશે તો એની સાથે હું બેસવા માટે આવીશ. એમ જો લક્ષ્મીજી આપણા ઘરની અંદર આપણે સ્થિર કરવા છે, એમની કૃપા જોઈએ છે, તો નારાયણનું યજન કરવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. નારાયણનું યજન કરતા રહો તો આપમેળે લક્ષ્મીજી તમારા ઘરની અંદર સ્થિર થવાના જ છે. જ્યાં નારાયણ વસે ત્યાં લક્ષ્મીજી કાયમ માટે રહેવાના છે. માં રૂકમિણી કહે છે આપ નારાયણ સ્વરૂપ છો ને હું લક્ષ્મી અંશ સ્વરૂપ છું. આપ જ્યાં હોય ત્યાં જ હોય, હું બીજા સાથે થોડી ફરું. અનેક એવી પરમાત્મા પોતાના જીવનમાં લીલા કરે છે. ભગવાનના પૌત્ર છે જેનું નામ અનિરુદ્ધ મહારાજ છે. અનિરુદ્ધ મહારાજના ઉષા નામની કન્યા સાથે વિવાહ થયા છે. અને જે ઉષા અને અનિરુદ્ધનો વિવાહ છે એ અતિ સુંદર કથા છે. બાણાસુર નામનો એક રાજા ભગવાન શિવનો પરમ ભક્ત, જ્યારે ભગવાન શિવ તાંડવ કરતા હતા ત્યારે બાણાસુરે પોતાના હાથ વડે મૃદંગવાદી વગાડી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહે છે બોલ બાણાસુર, જો શું જોઈએ છે તારે, હું તારી ઉપર ખૂબ પ્રસન્ન છું. ત્યારે બાણાસુર કહે ભગવાન મારે કઈ નથી જોતું, પણ મને 1000 ભુજા આપો, 1000 હાથ મને આપો. જ્યારે આપ તાંડવ કરો ને ત્યારે બધા હાથોથી હું મૃદંગ બજાવું. ભગવાન શિવ એમની પર પ્રસન્ન થયા, કહે છે કે જા તને 1000 હાથ મળી જાય. પણ જ્યારે એમને હાથ આવતા પોતાના જીવનમાં અભિમાન આવ્યું અને વારંવાર મૃદંગો વગાડે, અનેક એવા ચેષ્ટાઓ કરે, ત્યારે ભગવાન શિવ કહે છે કે મેં તને વરદાન આપ્યું પણ તને વરદાનને સહેતા ન આવડ્યું. તારી ઉપર ભગવાનની કૃપા થઈ પણ તને પચાવતા નથી આવડ્યું, પણ હું તને શ્રાપ આપું છું. જા તું મારી સાથે વારંવાર કોઈને કોઈ ચેષ્ટા કરતો રહે છે, પણ જ્યારે આ તારા નગરની અંદર હું ધજા ખોડીને જાઉં છું, જ્યારે આ ધજાનું સ્તંભ પડી જાય ને ત્યારે સમજી લેજે કે તારો વિનાશ થઈ જવાનો છે. એ બાણાસુર વિચાર કરે છે કે મારે તો 1000 ભુજા છે અને આ જગતમાં કોઈ મહાવીરનો જન્મ નથી થયો કે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય. ધજા કોઈ દી પડવાની નથી ને મારું મરણ કોઈ દી થવાનું નથી. આવી ચેષ્ટા કરીને સોણિતપુર નામનું પોતાનું નગરમાં એ બાણાસુર નામનો રાજા વાસ કરે છે. એમની એક કન્યા જેનું નામ ઉષા છે, અને આ એ જ ઉષા છે જેનું ચરિત્ર આપણે ચૈત્ર મહિનામાં સાંભળતા હોય, જેને ઉષા હરણ કહેવાય. ઉષાજીનું નામ ગુજરાત પાંચમાં ધીમે 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 તળબધી ભાષામાં ઓખા થઈ ગઈ. ચૈત્ર મહિનામાં જે આપણે ઓખા હરણ સાંભળીએ છીએ એ જ ઉષા હરણની કથા છે. એવું કહેવાય કે જે વ્યક્તિ ચૈત્ર મહિનામાં ઉખાહરણની કથા સાંભળે છે એમને ક્યારેય જ્વર નથી આવતું. જ્વર યાની તાવ. ઉખાહરણમાં લીમડામાં એમના કોલ આવે જે કડવાશવાળા હોય, એ મીઠાને સાથે રાખી એમને ચાવતું જવાનું, ઉખાહરણની કથા સાંભળતી જવાની. તો લીમડો આયુર્વર્ધનની અંદર એમ કહે છે આરોગ્યવર્ધન વૃક્ષ છે, તો લીમડો ખાતા જાઓ, ઉખાહરણની કથા સાંભળતા જાઓ, ક્યારેય તમને જ્વર આદિ પીડાનો તકલીફો નથી થતી. એ ઉષા નામની કન્યા છે. ઉષા નામની કન્યા રાત્રિના સમયમાં સ્તુતિ છે અને સ્વપ્નમાં એક સુંદર યુવકને જોવે છે. જ્યારે સુંદર યુવકને જોયું ત્યારે મનથી એમને વરી ગઈ અને પછી પોતાની પ્રિય સખી છે જેનું નામ ચિત્રલેખા છે, જે મહામાયા સ્વરૂપ છે, જે અનેક એવી માયાઓને જાણે છે. ચિત્રલેખાને કહ્યું કે મને એક યુવક બહુ ગમી ગયો છે, એમની સાથે મારે વિવાહ કરવા છે અને સ્વપ્નમાં તો એની સાથે હું વરી ચૂકી છું. ચિત્રલેખા કે એવો કયો યુવક છે જે તને અતિ ગમી ગયો છે ને સ્વપ્નમાં જ એની સાથે તે લગ્ન કરી લીધા? ત્યારે કહે છે મને એ યુવક બહુ ગમે છે, પણ હવે એનું નામ સરનામું મને કાંઈ આવડતું નથી. ચિત્રલેખાજી કે હું તને ચિત્ર બનાવીને બતાવું, એમાં તું જો યુવકને ઓળખી જાતો મને કહેજે, એની વિશેની ભાળ હું કાઢી લઈશ. અનેક પ્રકારના ચિત્રો બનાવે છે, એ બધા ચિત્રોમાં ના પાડે છે. જ્યારે અંતિમ ચિત્ર પ્રદ્યુમ્ન મહારાજનું સંતાન અને ભગવાનનો પુત્ર અનિરુદ્ધ મહારાજનું જ્યારે ચિત્ર બનાવ્યું ત્યારે ચિત્રલેખાની સામે ઉષા શરમાઈ ગયા અને કહ્યું કે આ જ એક મહાવીર યુવક છે જે મને સ્વપ્નમાં આવીને મારી સાથે વિવાહ કર્યા છે. ત્યારે ચિત્રલેખાજી કરે આ તો દ્વારકાધીશના પુત્ર જેનું નામ અનિરુદ્ધ મહારાજ એ જ છે. હા સખી બસ આની સાથે જ મારે વિવાહ કરવો છે. ચિત્રલેખાજી ગયા છે દ્વારિકા નગરીમાં, જ્યાં અનિરુદ્ધ મહારાજ સૂતા છે. પોતાના પથારીની સાથે પલંગની સાથે લઈ પોતાની માયા દ્વારા અનિરુદ્ધ મહારાજને શ્રોણિતપુરમાં ઉષાના
શયનખંડની અંદર લાવીને સુવડાવી દીધા. સવાર થઈ અનિરુદ્ધ મહારાજ જાગ્યા તો જોવે છે હું ક્યાં છું. જઈને જોવે તો સુંદર યુવતી સામે ઊભી છે. કહે છે કે દેવી આપ કોણ છો? ત્યારે કહે છે મારું નામ ઉષા છે. તમે મને સ્વપ્નમાં આવેલા અને સ્વપ્નમાં આવતા જ આપ મને બહુ ગમી ગયા અને આપની સાથે મેં વિવાહ કરી લીધો. અનિરુદ્ધ મહારાજ કે સ્વપ્ન મને પણ આવ્યું હતું અને સ્વપ્નમાં તમે પણ મને દેખાડેલા. અનિરુદ્ધ મહારાજને ઉષા પ્રત્યે આકર્ષણ થયું અને ઉષા અને અનિરુદ્ધ એ પોતાના મહેલની અંદર વિચરણ કરવા લાગ્યા છે. એવું કહેવાય છે ચિત્રલેખા દ્વારા ત્યાં પણ ઉષા અને અનિરુદ્ધનો એકવાર વિવાહ કરવામાં આવ્યો. પેલો વિવાહ ક્યાં થયો તો કહે સ્વપ્નમાં. બીજા વિવાહ કરવામાં આવ્યા ચિત્રલેખા દ્વારા માયા વડે એમના મહેલની અંદર. જ્યારે એ ઉષાના સૈનિકો જે દ્વાર ઉપર ચોકી ભેરો ભરે છે એ જ્યારે ઉષાના લક્ષણો જોવે છે ત્યારે બાણાસુરને કહે છે કે મહારાજ માફ કરજો, આપની સામે ચેષ્ટા ન કરાય, પણ અમને એવું લાગી રહ્યું છે કે આપની દીકરી પોતાનું વર્ચસ્વ ખોઈ બેઠી છે. આપની દીકરી પોતાની પવિત્રતા ખોઈ બેઠી હોય એવું લાગે છે, કારણ કે એના શરીરના અંગો એમ કહે છે કે આ દીકરી પોતાનું પવિત્રતા ગુમાવી બેઠી છે. બાણાસુરને થયું કે મારી દીકરી આવું કોઈ દિવસ કરે નહીં, પણ એકવાર મહેલમાં જઈને જોઈ આવું. અને જ્યારે મહેલમાં જઈને જોવે છે તો જે ઉષાનો પલંગ છે શયનખંડ, ત્યાં અનિરુદ્ધ મહારાજ સૂતા છે. ઉષાને કહ્યું આ કોણ છે? ઉષા કહે જેને મનમાં હું વરી ચકું એ અનિરુદ્ધ મહારાજ છે. અનિરુદ્ધ મહારાજે પણ બાણાસુર સાથે યુદ્ધ કર્યું છે. બાણાસુર દ્વારા અનિરુદ્ધ મહારાજને બંદી બનાવવામાં આવ્યો. ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારા પુત્ર અનિરુદ્ધને બાણાસુરે પોતાના કેદખાનામાં કેદ કરી લીધા છે. એમને બચાવવા માટે ભગવાન કૃષ્ણ બલભદ્રને સાથે રાખી બાણાસુર સાથે યુદ્ધ કરવા માટે ભગવાન નીકળ્યા છે. બાણાસુરને ખબર પડી વાસુદેવ મારી સાથે યુદ્ધ કરવા માટે આવે છે, અને બન્યું પણ એવું જ્યારે પોતાના મહેલની બહાર નીકળવાની તૈયારી કરે ત્યારે એમના મંડળમાં જે ધજા રહેલી છે એ ધજા આપમેળે પડી ગઈ છે. ધજા પડી ગઈ. બાળકુર સમજી ગયો કે કૃષ્ણના હાથે મારું મરણ થવાનું છે. ભગવાન શિવે વરદાન આપેલું છે કે હે બાણાસુર, જ્યારે જ્યારે તને તકલીફ પડે ત્યારે તું મને યાદ કરજે, હું તારી મદદ માટે આવીશ. બાણાસુરે ભગવાન શિવને આરાધના કરી કે મહારાજ આપ આવો, આ કૃષ્ણ મને મારી નાખશે. અને એક ભક્ત માટે ભગવાન શિવ હરિ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા છે. એક છે પોતાના પૌત્રને બચાવવા માટે યુદ્ધ કરે છે, ને એક છે પોતાના ભક્તને બચાવવા માટે. હરિ અને હરનું પરસ્પર યુદ્ધ થયું છે. ભગવાન શિવ અને કૃષ્ણ સામે સામે જ્યારે યુદ્ધ કરે છે ત્યારે દેવતાઓ વારંવાર વિનંતી કરે છે, હે પરમાત્મા આપ જગતના નિહંતા દેવ છો, એક સંહારના કારક છે, એક પાલનના કારક દેવ છો, અને જો આપ વારંવાર યુદ્ધ કરતા રહેશો તો આ જગતનું કલ્યાણ નહીં થાય. કારણ કે જેના શરણમાં જવાથી જીવનું કલ્યાણ થાય છે, જેમના નામ લેવાથી જીવનું કલ્યાણ થાય, આપ એવા જ દેવ છો. અને જો આપ પરસ્પર યુદ્ધ કરશો તો પછી આ જગતનું કલ્યાણ કરશે કોણ? જ્યારે વારંવાર ભગવાનને વિનંતી કરે છે ત્યારે ભગવાન શિવ દ્વારા જ્વર છોડવામાં આવ્યો છે. જ્વર યાની તાવ. જ્વર છોડવામાં આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા પણ સામે જ્વર છોડવામાં આવ્યો. જ્યારે પરસ્પર જ્વર લડે છે ત્યારે શાંત થઈ જાય છે, ને દેવતાઓ આવી પરમાત્માની સ્તુતિ વંદના કરે છે, ભગવાન આપ શાંત થાવ અને આપ યુદ્ધ બંધ કરો. શિવ અને નારાયણ સમજી ગયા. બાણાસુરને ભગવાન શિવ કહે છે કે હે બાણાસુર, આ તારી દીકરી કોઈ સારા ઘરમાં જઈને વરે છે તો તને વાંધો શું છે? ભગવાનના પૌત્ર અનિરુદ્ધ મહારાજ અને મનથી એમને વરી ચૂકી છે, તો હવે તારે શા માટે યુદ્ધ કરવું જોઈએ? ભગવાન શિવની આજ્ઞાથી બાણાસુર શાંત થયો છે, પણ વારંવાર ચેષ્ટા કરે છે. ભગવાને બાણાસુરનો પણ વધ કરી એમને ભગવાનના ધામમાં, નિજ ધામમાં મોકલી દીધા છે. અનિરુદ્ધ મહારાજ અને ઉષાનું ફરીવાર ભગવાન કૃષ્ણ દ્વારા સુંદર મજાનો વિવાહ કરાવવામાં આવ્યો. એ દ્વારા જ એ ઉષાના 3 વખત વિવાહ થયા. પહેલી વખત સ્વપ્નમાં, બીજી વખત માયા દ્વારા, અને ત્રીજી વખત ભગવાન નારાયણ સ્વયં પોતાના મંડળની અંદર વિવાહ કરાવ્યો. અનિરુદ્ધ મહારાજના વિવાહ થયા ત્યારબાદ અનેક પ્રકારની પરમાત્મા પોતાના જીવનની અંદર લીલાઓ કરે છે. સૂર્યગ્રહણનો સમય આવ્યો છે. સૂર્યગ્રહણ આવતાની સાથે જ પ્રયાગરાજની અંદર પોતાની કુટીરો બનાવી ભગવાન દ્વારકાધીશ યાદવ કુળ સાથે રહે છે. અને એ જ પ્રમાણે બીજા કાંઠે નંદ બાવા પોતાના ગોપ ગોવાળો યશોદાને સાથે રહે છે.
જ્યારે ભગવાનને ખબર પડી કે માં યશોદા, નંદ બાવા, ગોપીઓ, રાધાજી અનેક એવા ગોવાળો આવ્યા છે, તેને મળવા માટે ભગવાન જાય છે અને સૌ કોઈને પ્રેમથી ભેટે છે. વાસુદેવજી કહે છે કે ભગવાન આપની કૃપાથી આ નંદ બાવાને સૌ કોઈ મને મળ્યા, સૌ કોઈ આનંદ કરે છે. નંદ બાવા કહે છે ભગવાન મારે એક યજ્ઞની ઈચ્છા છે, જો આપ કૃપા કરો તો મારે ત્યાં યજ્ઞ કરી જાઓ. નંદ બાવાનો યજ્ઞ સિદ્ધ કરી ફરીવાર પરમાત્મા દ્વારિકા નગરીમાં પાછા આવે છે. અનેક એવા કર્મો પરમાત્મા દ્વારિકામાં કરે છે. એ સમયે ભગવાનને વિચાર આવે કે હું એકવાર જઈ અને ઇન્દ્રપ્રસ્થમાં જઈને આટો મારું. ઇન્દ્રપ્રસ્થ જેમનું બીજું નામ હસ્તિનાપુર છે અને હસ્તિનાપુરનું ત્રીજું નામ આજનું દિલ્હી. જે આજનું દિલ્હી છે એ હસ્તિનાપુર એક સમયનું હતું, જ્યાં સૌથી વધારે રાજકારણ થાય ને એ સ્થાન. હસ્તિનાપુરની અંદર પરમાત્મા જ્યારે ગયા છે ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મહારાજ મારી ઈચ્છા એવી છે, આપના આશીર્વાદથી મારો વિજય થયો છે તો હું રાજસુ યજ્ઞ કરું. રાજસુ યજ્ઞ કરવા માટે 4 દિશાઓ જીતવી જોઈએ. 3 દિશાઓ અનેક એવા રાજાઓ દ્વારા, સહદેવ, નકુલ દ્વારા દિશાઓ જીતવામાં આવી, પણ એક દિશા નથી જીતાણી. એ દિશાનો રાજા જરાસંધ છે અને જરાસંધ ન મરાય ત્યાં સુધી દિશા જીતી ન કહેવાય, દિશા જીતી ન કહેવાય ત્યાં સુધી રાજસુ યજ્ઞ ન થાય. જરાસંધને જીતવો ખૂબ જરૂરી છે. ભગવાન કહે જરાસંધ એમને નહીં જીતાય, કારણ જરાસંધ પાસે પોતાના આયુષ્યનું બળ છે અને સાથે સાથે પોતાનું રક્ષા કવચ પોતે સાથે રાખીને ફરે છે. એમનેમ જરાસંધને જીતવો અઘરો છે. એમની પાસેથી રક્ષા કવચ લઈ લેવામાં આવે અને પછી એની સાથે યુદ્ધ કરવામાં આવે તો જરાસંધ મરાય, તો રાજ્ય જીત્યું કહેવાય. બધા વિચાર કરે જરાસંધને જીતવા માટે શું કરવું, ત્યારે ભગવાને યુક્તિ આપી. ભીમ, અર્જુન અને ભગવાન કૃષ્ણ એક બ્રાહ્મણનું સ્વરૂપ લઈ જરાસંધની સભામાં જઈને બેસી ગયા. જરાસંધનો નિયમ હતો કે દરરોજ સવારે ઉઠીને બ્રાહ્મણોને અનેક પ્રકારના દ્રવ્યોના દાન આપે. એમાં ભગવાન પણ ઉભા લાઈનમાં રહી ગયા. જ્યારે કૃષ્ણનો વારો આવ્યો ત્યારે જરાસંધ કહે છે કે ઉભા રહી જાઓ, આપને જોતા એવું લાગે છે આપ કોઈ બ્રાહ્મણ નથી, આપ સ્વયં દ્વારકાધીશ છો, બોલો તમે છો કે નહીં? બ્રાહ્મણના વેશમાં રહેલા ભગવાન કે હા વાત બરાબર છે. તમારી પાછળ જે ઉભો છે એ અર્જુન છે? તો કે હા. એમની પાછળ ઉભો છે ભીમ છે? તો કહે હા. જરાસંધને કીધું કે તને ખબર જ નથી, અમે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છતાં તું અમને કેમ ઓળખી? ત્યારે કહે છે કે મહારાજ કૃષ્ણ તમને ઓળખવામાં બહુ સહેલી વાત છે. પહેલા તો આપ આજાનુબાહો છો, બીજી વસ્તુ આપના હાથ છે ને એકદમ કોમળ છે, અને કોમળ હાથ એના જ હોય જ્યારે કોઈ વ્યક્તિએ ક્યારેય પણ હથિયાર એના હાથમાં ન લીધા હોય એ જ વ્યક્તિના હાથ કોમળ હોય. હજી સુધી તમે કોઈ સાથે યુદ્ધ જ નથી કર્યું, રણમાંથી તમે ભાગી ગયેલા છો, તમારા હાથ કોમળ છે અને આજાનુબાહુ જોઈને હું સમજી ગયો કે કોમળ હાથ અને આજાનુબાહુ દ્વારકાધીશ સિવાય કોઈના છે જ નહીં, તો આપ દ્વારકાધીશ જ છો. અર્જુનને કેમ ઓળખ્યો એ તમે કહો છો, તો અર્જુનનો જે અંગૂઠાનો ભાગ છે એ ઘસાયેલો છે. અંગૂઠાનો જે અગ્રભાગ છે એ ઘસાયેલો છે. એ જોઈને મેં નિર્ણય કર્યો કે જે બાણાવીર હોય, વારંવાર જે બાણ ચલાવતો હોય, જ્યારે પ્રત્યંચા દ્વારા બાણને ખેંચે છે ત્યારે અંગૂઠામાં બાણને દબાવીને રાખે. બાણ છૂટે ત્યારે અંગૂઠો પણ સાથે ઘસાય. તો જે અંગૂઠો ઘસાયેલો ભાગ મેં જોયો ત્યારે સમજી ગયો કે જે અતિ બાણ ચલાવતો એ વ્યક્તિના અંગૂઠા ઘસાયેલા હોય તો આ પ્રાંતમાં અર્જુન જેવો બાણાવીર કોઈ છે જ નહીં. એ હેતુથી ઓળખી ગયો કે આ અર્જુન છે. ભીમને કઈ રીતે ઓળખ્યો એ તમને કહું. ભીમના હાથની અંદર આ જે અગ્રભાગ છે, જે વેઢાઓનો ભાગ છે, એમ નીચે કાળા કાળા ડાઘ થઈ ગયા છે. જે વ્યક્તિ વારંવાર ગદા પકડતો હોય, કોઈ પણ વસ્તુ વારંવાર પકડતો હોય ને એના દ્વારા એમના હાથની અંદર એ નિશાનીઓ થઈ જાય. તો વારંવાર આ ભીમ ગદા પકડે છે, ગદા ચલાવે છે, એ ગદાના નિશાનીઓ એમના હાથમાં થઈ ગઈ હતી. એ જોઈને હું ઓળખી ગયો કે આ ભીમ જ હોવો જોઈએ. બોલો શું આવ્યા છો આપ? જરાસંધને ભગવાન કહે છે કે બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે, તો હવે એક વસ્તુ તારી પાસે માગી આપી દે. જરાસંધ કહે બોલો શું જોઈએ તમારે? તો કે અમારી સાથે યુદ્ધ કરો, તમારામાં જો તાકાત હોય તો અમને જીતી બતાડો. જરાસંધ કહે કૃષ્ણ તમારી સાથે મારે યુદ્ધ નથી કરવું, તમે તો ભગોડા છો, યુદ્ધમાં ગમે ત્યારે ભાગી જાઓ, તમારી સાથે યુદ્ધ મારે કરવું નથી. આ અર્જુન મારી સામે ઉભે છે, પણ અર્જુન મારાથી ઉંમરમાં ઘણો બધો નાનો, મારા દીકરા જેવો છે,
એની સાથે પણ હું યુદ્ધ ન કરું. એક જ વચ્યો, જે આ ભીમ છે એ ભીમ મારી સાથે યુદ્ધ કરવામાં સમર્થતા ધરાવે છે. જો ભીમ મારી સાથે યુદ્ધ કરવા તૈયાર હોય તો હું યુદ્ધ માટે તત્પર છું. ભગવાન કૃષ્ણ સામે ભીમ જોઈને કહે છે, ભગવાન મને મરવવો તો એટલે તમે સાથે લઈ આવ્યા. અર્જુનને ખાલી મોરા નો રાખ્યો. અર્જુન સાથે યુદ્ધ કરવાની તો આને ના પાડી દીધી. ભગવાન કહે, ભીમ તું ચિંતા ન કર, તું યુદ્ધ કર, તને કઈ હું થવા નહીં દઉં. સુંદર મજાનું મલયુદ્ધની તૈયારી કરી. જરાસંધ અને ભીમ વારંવાર યુદ્ધ કરે છે, પણ જરાસંધ મરાતો જ નથી. 28 દિવસ સુધી જરાસંધ સાથે યુદ્ધ કર્યું. જ્યારે રાત્રિ થઈ ત્યારે ભગવાનને હાથ જોડીને ભીમ કહે છે કે મહારાજ, જરાસંધને મારવાનો જે વિચાર છે ને માંડી વાળો. 28 દિવસથી હું જરાસંધ સાથે યુદ્ધ કરું છું, પણ આ મરાતો કેમ નથી? ત્યારે ભગવાન કહે છે કે ભીમ સાંભળ, જરાસંધનો જન્મ છે ને બે સંધિ દ્વારા થયો છે. જ્યારે જરાસંધનો જન્મ થયો ત્યારે એમની માતા એમને ત્યાગી દીધેલા, કારણ કે જન્મતાની સાથે જ એમના શરીરના બે ટુકડા થઈ ગયેલા, જંગલમાં ફેંકી દીધા. એ સમયે કોઈ જરા નામની રાક્ષસી ત્યાંથી નીકળી છે, અને જરા નામની રાક્ષસીએ એ બાળકના બે ટુકડાને ભેગા કર્યા, સંધિ કરી. એ સંધિ કરવા દ્વારા જ એ બાળકનું નામ પાડવામાં આવ્યું જરાસંધ. સંધિ કરવી અને જરાસંધ નામની રાક્ષસી એને બનાવ્યા. તો ભીમ આના જે શરીર છે ને એના બે ટુકડા કરવામાં આવે, અને બંને ટુકડા જો વિરુદ્ધ દિશામાં ફેંકવામાં આવશે તો જ આ જરાસંધ મરશે, નહીતર મરવાનું નથી. તો ભીમ કહે, ભગવાન મારે કરવું શું? જો આવતીકાલે જ્યારે તું યુદ્ધ કરતો હોય ને મલયુદ્ધ, એ સમયે તારે મારી સામે નજર રાખવી. હું જે ચેષ્ટા કરું એવું તારે કરવાનું. ભીમ કહે, કઈ વાંધો નહીં બાબા. સવાર થયું, યુદ્ધ આરંભ થયો. પરમાત્મા એક દર્ભની સળી પોતાના હાથમાં રાખી અને દર્ભના સળીના બરાબર વચમાંથી બે કટકા કરી અને ભીમને દેખાડે છે. એક કટકો છે જેના જમણા હાથમાં છે એ ડાબી બાજુ પધરાવ્યો, ડાબા હાથમાં છે જમણી બાજુ પધરાવ્યો. ડાબી અને જમણી બાજુ પધરાવી અને ભીમને સૂચન કરે છે કે આના બે ભાગ કર અને બંનેને ઉલટી દિશામાં પધરાવ, ત્યારે જે જરાસંધ મરશે. ભીમને ખબર પડી ગઈ અને જરાસંધના શરીરના બે ભાગ કરી ઉલટી દિશામાં ફેંકી દેવામાં આવ્યા. વારંવાર ભેગા થવાની ચેષ્ટા કરે છે, પણ ભેગા થતા નથી. જરાસંધનો ભગવાને ઉદ્ધાર કરી એમના કેદખાનામાં જે અનેક એવા રાજાઓને બંદીખાનામાં પૂરેલા હતા, સૌ કોઈને બહાર કાઢ્યા છે. જરાસંધને જીતી લાવી યુધિષ્ઠિર મહારાજ રાજસુ યજ્ઞ કરે છે. સૌ કોઈ વ્યક્તિને કામ બાટી દેવામાં આવ્યા. ત્યારે ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે ભગવાન, સૌથી મોટું કામ કોષાધ્યક્ષ છે. લક્ષ્મીજીનો ખર્ચ કરવાનું, વહીવટ કરવાનું કામ કોષાધ્યક્ષનું છે, તો કોને સોંપશું? ભગવાન કૃષ્ણ કહે છે, જો તમારે કોષાધ્યક્ષ કોઈને બનાવવા હોય તો દુર્યોધનને બનાવો. યુધિષ્ઠિર મહારાજ કહે કે મહારાજ તમે કંઈક તો વિચારો, દુર્યોધન અમારો શત્રુ છે, યજ્ઞ કરવા જઈ રહ્યા છે, જો એના હાથમાં લક્ષ્મીનો ભંડાર સોંપી દેશું તો 1ના 10 ગણા વાપરશે. જ્યાં 1 રૂપિયાનો ખર્ચ થતો હશે ત્યાં 10 વાપરશે, કારણ કે એને તમારા શત્રુ ભાવના છે. અને આમનામ અમારો બધો ખજાનો ખાલી કરી નાખશે ને અમારી વાહે કઈ વધશે પણ નહીં, અને યજ્ઞ પણ નિત્ય સમય પૂર્ણ પણ નહીં થાય. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, મહારાજ તમે થોડું સાંભળો. દુર્યોધન ભલે આપનો શત્રુ હોય, પણ દુર્યોધન પાસે એક વિશેષ શક્તિ છે જે દુર્યોધનને પણ ખબર નથી. દુર્યોધનનો જે હાથ છે ને જમણો હાથ, એ જમણા હાથમાં અક્ષય પાત્રનું વરદાન છે. દુર્યોધન જેટલું ધન વાપરે એના કરતા બમણું ધન પાછું આવી જાય એવી તાકાત દુર્યોધનમાં છે, પણ એને ખબર નથી. તો આપ દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવશો, દુર્યોધન કદાચ 10 ની જગ્યાએ 100 રૂપિયા વાપરશે ને તો આપને ત્યાં 1000 રૂપિયા જમા થઈ જશે, આપ ચિંતા ન કરો. દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને રાજસુ યજ્ઞ આરંભ થાય ત્યારે ભગવાન એમ કહે છે, બધાને કામ સોંપી દીધા, યુધિષ્ઠિર મને કઈ કામ નહીં આપો? યુધિષ્ઠિર કહે છે, નહીં નહીં મહારાજ, આપ બસ વિશ્રામ કરો અને સૌ કોઈને જ્યારે અમારી સલાહ સૂચનની જરૂર પડે ત્યારે આપ સલાહ સૂચન આપો. આપે કઈ કામ કરવાની જરૂર નથી ત્યારે કઈ નહીં. જોવો, કુંતી માતા મારા ફઈ છે ને ફઈની ત્યાં પ્રસંગ છે, તો હું બેઠો રહું એ મને અનુકૂળ નથી. મારે કામ કરવાનું છે, આપ કહો તો એ કામ હું લઈ લઉં. યુધિષ્ઠિર મહારાજને કહ્યું, કયું કામ? તો કહે છે કે બધાને કામ સોંપી દેવામાં આવ્યા, પણ અનેક એવા બ્રાહ્મણો, વેદજ્ઞ બ્રાહ્મણો આપણી યજ્ઞમાં પધારા છે. એ બ્રાહ્મણો જ્યારે ભોજન કરી લે ત્યારે એમના હેઠા પતરાવડા ઉપાડવાનું કામ કોઈને આપવામાં નથી આવ્યું. જો આપણી ઈચ્છા હોય તો હું ગ્રહણ કરી લઉં.
યુધિષ્ઠિર મહારાજ કહે નહીં નહીં મહારાજ આપે ન કરાય, નહીં એ કામ હું જ કરીશ. પોતાની અષ્ટ પટાણીઓને કહ્યું કે સૌ કોઈ આવી જાઓ અને એ બ્રાહ્મણો જ્યારે જમી લે ત્યારે એમના હેઠા પતરાવડા ઉપાડવા માટે તૈયાર રહેજો. ભગવાન જાણે છે કે બ્રાહ્મણનું સાચું પુણ્ય એમની ભોજનની થાળીમાં હોય. બ્રાહ્મણ દેવ જ્યારે જમી લે જઈમાં પછી એમની ભોજનની થાળીમાં સંપૂર્ણ પુણ્ય રહેલું હોય. જે વ્યક્તિ ભોજનની થાળી ઉપાડે એ બધું પુણ્ય આખા દિવસનું બ્રાહ્મણને એને મળી જાય. અને એ ભાવથી ભગવાને બ્રાહ્મણોના હેઠા પતરાવડા ઉપાડ્યા. પ્રથમ પૂજાના અધિકારી જ્યારે ભગવાન નારાયણને બનાવવામાં આવે ત્યારે વારંવાર શિશુપાલ ભગવાનને અનેક એવા કુશબ્દો કહે છે. શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કરી અને પોતાના ધામની અંદર બિરાજિત કરી દીધો છે. જ્યારે આ પ્રમાણે સુખદેવજી મહારાજ અનેક પ્રકારની ભગવાન લીલા કરે છે ત્યારે સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત પ્રશ્ન કહે છે કે મહારાજ, આપે મને એક વાત કહી હતી કે જ્યારે ભગવાન કૃષ્ણ ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે એમનો એક મિત્ર હતો. એ મિત્ર સાથે ભગવાનને અતિશય લાગણી હતી. તો એ મિત્રની મને કથા કહો ને, કોણ હતા એ અને કઈ કઈ પરમાત્મા એમની સાથે લીલા કરી એ તમે મને કહો ને. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજની સામે અને સુત મહારાણી સુત પુરાણીજી સોનકાદી ઋષિની સામે સુદામા ચરિત્ર કહે છે, જે ભાગવતજીનું અતિ પવિત્ર ચરિત્ર છે. એમ કહીએ તો ભાગવતજીના ફળશ્રુતિ કહીએ તો પણ કઈ ખોટું નથી. 7 દિવસની જે વ્યક્તિ કથા સાંભળતો હોય અને અંતિમ દિવસે સુદામા ચરિત્ર સાંભળે તો જેમ સુદામાની સૌ કોઈ ઈચ્છાઓ પરમાત્માએ પૂરી કરી છે એમ કથા સાંભળનાર વ્યક્તિની ઈચ્છાઓ પણ પરમાત્મા પૂરી કરે છે. ભગવાનનો પ્રિય સખો જેનું નામ સુદામાજી છે. કોણ છે સુદામાજી? કૃષ્ણસ્યાસી સખા કાશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તઃ ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. પોરબંદર નગરી છે. એ પોરબંદર નગરીની અંદર એક સુદામા નામનો બ્રાહ્મણ રહે. શરીરથી બ્રાહ્મણ છે, કર્મથી દેવ છે. કૃષ્ણ સાચી સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણોના તિલક સમાનજી છે સુદામાજી, જેમના જીવનમાં કોઈ દિવસ કોઈ વ્યક્તિ પાસે હાથ લાંબો નથી કર્યો. અયાચક વ્રત ધારણ કરીને જે બેઠા છે. અનેક એવા વેદોના અનેક એવા શાસ્ત્રોના જાણકારો છે, છતાં કોઈ વ્યક્તિ પાસે હાથ લાંબો નથી કરતા. જેમના જીવનમાં સંતોષ જ મુખ્ય પરમાત્માની સેવા છે. કોઈ વ્યક્તિ પાસે માંગવું નહીં. વિરક્ત જીવન જે જીવી રહ્યા છે. વિરક્ત ઇન્દ્રિયાર્થે સુપ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. વિરક્ત છે, કોઈ વસ્તુ પ્રત્યેની લાલસા નથી. લાલચુ જેનો સ્વભાવ નથી. લોભ જેના જીવનમાં નથી. અહંકાર, અભિમાન, દ્વેષ, ઈર્ષા, 6 પ્રકારના શત્રુ જેના ઉદરમાં નથી વસતા. કેવલના કેવલ નિર્મોહી થઈને જે ભ્રમણ કરે છે અને સદા કાળ માટે પ્રસન્ન રહે છે. એમના મુખ પર સદા માટે હાસ્ય રહેલું છે. અને ભાગવત પણ કહે છે જેમ સુદામાજી છે એવા સૌ કોઈ બ્રાહ્મણ પણ હોવા જોઈએ. બ્રાહ્મણ સંતોષી હોવા જોઈએ. જેના જીવનમાં સંતોષ છે એ જ સર્વશ્રેષ્ઠ છે. પણ બ્રાહ્મણ સંતોષી ક્યારે બને? જ્યારે આ સમાજ ઉદાર બને ને તો. નહીતર અત્યારના સમયમાં થાય છે આવું કે ઘણા બધા વ્યક્તિઓ કહેતા હોય ગોર મહારાજ દક્ષિણા બહુ લે છે. બ્રાહ્મણો કોઈ પણ પૂજા વિધિ કરાવવા આવે તો કે બ્રાહ્મણો આટલી બધી દક્ષિણા લે છે, લગ્નમાં આટલી બધી દક્ષિણા લે છે. બ્રાહ્મણો આટલી બધી દક્ષિણા ન લેવી જોઈએ. શા માટે બ્રાહ્મણો વારંવાર દક્ષિણા માંગવાની ચેષ્ટાઓ કરે છે? કારણ કે સમાજમાં ઉદારતા હવે રહી નથી. સમાજ જ્યારે ઉદારતા હતો ત્યારે બ્રાહ્મણોને જીવનમાં સંતોષ હતો, અને સમાજમાં જ્યારે લોભ આવી ગયો ત્યારે બ્રાહ્મણ અસંતોષી થઈ ગયા છે. કારણ કે બ્રાહ્મણની આજીવિકા જ આ છે. જે આજીવિકા દ્વારા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે, આજીવિકા બરાબર ન ચાલે તો બ્રાહ્મણને ન છૂટકે માગવું પડે. પણ જો જ્યારે સમાજ જ ઉદાર બની જાય ત્યારે બ્રાહ્મણની માગવાની ચેષ્ટા થતી જ નથી.
એવા વિચારો કરે કે બ્રાહ્મણદેવ યજ્ઞમાં બહુ જાજી દક્ષિણા લે છે, લગ્નમાં આવે તો જાજી બજી દક્ષિણા લે છે, પ્રસંગોમાં વારંવાર ભૂદેવ બહુ દક્ષિણા માગે છે. શા માટે ન માગે? જ્યારે સૌ કોઈ વ્યક્તિને આનંદ કરવાના દિવસો આવે છે ત્યારે બ્રાહ્મણ દેવ પોતાનું નિજ કર્મ કરવા માટે તત્પર રહેતા હોય છે. એ બ્રાહ્મણ દેવને જ્યારે દક્ષિણા દેવાનો વારો આવે છે ત્યારે આ સમાજને અતિ લોભ ઉદ્ભવે, અતિ લોભ. બ્રાહ્મણ છું એટલે બ્રાહ્મણની વાત કરો એવું નહીં, પણ જે સમાજમાં જે હકીકત થાય છે કેવું જરૂરી છે. આપણે ત્યાં લગ્ન હોય અને લગ્ન પ્રસંગોમાં અતિ ઉત્તમ છે આ જગતને સારું દેખાડવા માટે આપણે સારામાં સારું ડેકોરેશન કરાવીએ, સારામાં સારું કેટરિંગ કરાવીએ, સારામાં સારી ડીજે પાર્ટી, સંગત, મ્યુઝિકલ પાર્ટી બોલાવીએ, અનેક પ્રકારની સુખ સાહેબી અનુભવવા માટે, આનંદ કરવા માટે, લગ્ન ઉત્સવો મનાવવા માટે આપણે બોલાવીએ. જે તેને પેમેન્ટ થતું હોય બધું એમને આપીએ, પણ બધાને સરખું આપીએ. અને જ્યારે બ્રાહ્મણ દેવ એમ કહે કે અમને આટલી દક્ષિણા આપો, ત્યારે એ વ્યક્તિ એમ કહે કે અદા આટલું બધું ન હોય, થોડુંક વ્યાજબી રાખો. કેમ ભાઈ? તમે જ્યારે કોઈ ડીજે વાળા પાસે જાઓ છો, કોઈ વ્યક્તિના કર્મની નિંદા નથી. ડીજે વાળા પાસે જાઓ છો, એમ કહે કે અમારા 15 થી 20,000 રૂપિયા થશે, બોલો તમે કયો તો આવી. શું કહો છો? હા કઈ વાંધો નહીં, આવી જાજો. 2-5 કલાક વગાડી તમને ઠેકડા મરાવી આનંદ કરાવીને 20-25,000 રૂપિયા લઈને વયા જશે. એમના કર્મ એમને મુબારક, કોઈને વ્યક્તિને આપવાની ના નથી. રસોઈ વાળા પોતાની સમય અનુસાર આપને સારામાં સારી રસોઈ પીરસીને વયા જશે. 4 લાખ 5 લાખ રૂપિયાનું જે કાંઈ બજેટ એ માગશે એ આપણે આપી દેશું, કારણ કે સારું લગાડવા માટે. ઢોલી ઉપર અનેક એવા હજારો રૂપિયા ઉડાડી દેશું, બધું કરશું. ત્યારે આપને ખર્ચમાં કોઈ પ્રકારનો લોભ નથી દેખાતો, પણ જ્યારે બ્રાહ્મણની દેવાની વાત આવે ત્યારે આપને સૌ કોઈને આ જગતને લોભ ઉત્પન્ન થાય છે. દેવ આટલું ન હોય, શા માટે આવું કરવું જોઈએ? સર, જે બ્રાહ્મણ દેવ આપને ત્યાં પૂજા વિધાન કરવા આવે છે, બ્રાહ્મણ દેવ દક્ષિણાની પછી ચેષ્ટા રાખે છે, પણ પેલા એ બ્રાહ્મણના દીકરાનો એવો ભાવ હોય કે જે યજમાનને ત્યાં હું કર્મ કરવા માટે જાઉં છું, એ યજમાનનું પેલા કલ્યાણ થાય, એમનું સારું થાય. તમારા માટે પરમાત્મા પાસે સારા જ આશીર્વાદ માંગશે. એક ઉદાહરણ તરીકે વાત લઈએ. ડોક્ટર હોય એવું વિચારતો હોય કે મારે ત્યાં કોઈ માંદું વ્યક્તિ પડીને આવે. ડોક્ટર એવું વિચારે કે મારે ત્યાં કોઈ બીમાર વ્યક્તિ આવે તો એમની હું દવા કરું ને મને થોડું પૈસા મળે. એ બીમાર પડે તો ડોક્ટરનો લાભ થાય. કોઈ વકીલ હોય એવી ચેષ્ટા કરે કે કોઈની ત્યાં કોઈ કંકાસ થાય ને કોઈ તકલીફ પડે તો મારી પાસે આવે તો એનો કેસ હું લડું તો એમાંથી મને પૈસા મળે. આવા અનેક વ્યક્તિ પોતપોતાના વ્યવસાયમાં પોતપોતાનો સ્વાર્થ જોતા હોય, પણ એક બ્રાહ્મણનો દીકરો જેવો છે એ એવું જ વિચારે કે જો કોઈ યજમાન મારી પાસે આવે ને તો એનું કલ્યાણ થાય, એનું સારું થાય. એવી ભાવના એક બ્રાહ્મણ જ કરી શકે. અને આપણા પ્રસંગોમાં આપણે અઢળક સંપત્તિ વાપરીએ છીએ, જ્યારે બ્રાહ્મણને દેવાનો વાર આવે ત્યારે આપણામાં લોભ ઉદ્ભવિત થાય છે, જેના થકી જ આપણા દીકરા દીકરીનું સુખી દાંપત્ય જીવનનું ફળ મળતું હોય, જેના મંત્રો થકી જ દેવતાઓ પ્રસન્ન થઈ સૌ કોઈને દાન આપતા હોય, સૌ કોઈને વરદાન આપતા હોય. એ જ બ્રાહ્મણને આપણે રાજી નથી કરતા. થોડી જાજી દક્ષિણા આપીને પછી એમ કે બ્રાહ્મણ અદા ભૂદેવ રાજી રહેજો, સારા આશીર્વાદ અમને આપજો. બ્રાહ્મણનો દીકરો અંદરથી તો તમને આશીર્વાદ ન જ આપે, પણ પોતાના મુખવરથી દાંત કાઢતા કાઢતા કહે કે ના સારું સારું, રાજી રહો. એક બનેલી ઘટના તમને કહું. ગોંડલમાં એક વણિક, એ વણિક વ્યક્તિ વેદોનો જાણકાર અને શાસ્ત્રોનું ભણેલો, આ સત્ય હકીકત છે. એ વ્યક્તિએ પોતાના જીવનમાં નક્કી કર્યું કે હું આ બધું જાણું છું ને તો હું લગ્ન વિધિ કરવાની શરૂઆત કરી દઉં. અને એ વ્યક્તિએ બધા સૌ કોઈ લોકો જે આમંત્રણ આપે ત્યાં લગ્ન વિધિ કરાવવા માટે જાય, સરસ મજાના મંત્રો બોલે, વિધિ વિધાન કરાવે. પણ એ વ્યક્તિએ જેટલા જેટલા દીકરીઓના લગ્ન કરાવ્યા, 2-5 મહિના જાય એટલે એમના પતિદેવનું કે આ દીકરીનું મરણ થઈ જાય. આવા અનેક એવા કિસ્સાઓ જ્યારે એના જીવનમાં બન્યા ત્યારે પોતાની જાત ઉપર રિસર્ચ કરવા માટે એને જોયું કે હું બરાબર શાસ્ત્રમાં જે વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે એ વિધિ મુજબ જ હું લગ્ન વિધિ કરાવું, છતાં આ લગ્ન જીવન સુખી કેમ નથી થતું? કેમ કોઈના કોઈ વ્યક્તિનું મરણ થઈ જાય છે? ત્યારે એમને વિચાર કર્યો કે મને મારા પ્રશ્નનો જવાબ કોઈ મહાન પંડિતોને પૂછું ત્યારે મને મળશે. કાશીમાં મહાન પંડિતો રહે છે. પોતે એક પત્ર લખ્યો કે હું ગોંડલનો રહેવાસી છું, વણિક છું, અને
મને તમામ પ્રકારના ચારે ચાર વેદોના શાસ્ત્રોના મને અભ્યાસ મેં કરેલા છે. હું વેદોનો ભણેલો જાણકાર છું, યજ્ઞોપવિત પણ ધારણ કરું છું, અને મારી બુદ્ધિ અનુસાર જે કોઈ વ્યક્તિ મને બોલાવે છે એમની ત્યાં હું લગ્ન વિધિ કરાવવા માટે જાઉં છું, અને જે પદ્ધતિથી હું દ્વારા લગ્ન કરાવું છું એ પણ પત્રિકામાં લખ્યું છે કે આ પદ્ધતિ દ્વારા હું લગ્ન વિધિ કરાવું છું. છતાં પણ મારા લગ્ન વિધિ થકી એ દીકરીનો ઘર સંસાર કેમ નથી ચાલતો? 4-5 મહિના થાય તો આ વરરાજાનું મૃત્યુ થઈ જાય ને કા કન્યાનું મરણ થઈ જાય. કેમ આવું બને છે? આવો પ્રશ્ન એમને એક પત્રિકા લખી અને કાશીના વિદ્વાનોને મોકલી દીધી. કાશીના વિદ્વાનો એ પત્રિકા વાંચી કે નહીં, વિધિ તો એકદમ બરાબર છે, જે શાસ્ત્રમાં બતાવવામાં આવી છે એ શાસ્ત્ર અનુસાર જ આપ વિધિ વિધાન કરાવો છો. છતાં શાસ્ત્ર અનુસાર વિધિ વિધાન કરાવવામાં આવે છે તો પણ આ દીકરીને કેમ સુખી દાંપત્ય જીવનનું ફળ નથી મળતું? સૌ કોઈ વિદ્વાન ભૂદેવો એ પત્રિકાને વાંચે છે અને કહે છે કે સત્ય વાત છે, આમાં કોઈ સંશય જેવું છે જ નહીં. અને બધા વર્ણો યજ્ઞોપવિત ધારણ કરી શકે, વેદ ભણી શકે છે, તો એમને વેદ ભણવાનો અધિકાર પણ આપ્યો છે, કંઈ વાંધો નથી. વારંવાર બધા વ્યક્તિ પાસે જ્યારે પત્રિકા જાય છે ત્યારે બહુ અતિ વિદ્વાન ને બુઢી મૂર્તિ એમની પાસે જ્યારે પત્ર ગયો ત્યારે એ પત્ર વાંચતાની સાથે જ કહે છે કે આ લગ્ન જીવન સુખી ન થાય. જે દીકરી આ લગ્ન વિધિ કરાવે, જે વ્યક્તિ આના દ્વારા લગ્ન થાય એનું સુખી જીવન ક્યારેય ન થાય. ત્યારે સૌ કોઈ પંડિતોએ કહ્યું કે મહારાજ, જે લગ્ન વિધિ બતાવવામાં આવી છે તો શાસ્ત્ર દ્રષ્ટિએ એકદમ સાચી છે, તો પણ આને લગ્ન જીવનનું સુખ કેમ ન મળે? ત્યારે પંડિતજી એમ કહ્યું કે સાંભળો ભૂદેવો, આ વ્યક્તિ છે શાસ્ત્રની દ્રષ્ટિએ બરાબર લગ્ન વિધિ કરાવે છે એ હું માન્ય ગણું છું, છતાં એમને દાંપત્ય જીવનનું સુખ નથી મળતું. મુખ્ય કારણ એ છે લગ્ન વિધિ પતી ગયા પછી જો બ્રાહ્મણના આશીર્વાદે દીકરા દીકરીને ન મળે તો એનું દાંપત્ય જીવનનું સુખ ક્યારેય એમને નથી મળતું. અને આ વ્યક્તિ બ્રાહ્મણ નથી અને લગ્ન વિધિ કરાવે છે. લગ્ન વિધિ ગમે એટલી સાચી કરાવે પણ અંતમાં જ્યારે બ્રાહ્મણના આશીર્વાદ લાગે ને તો જ એમને દાંપત્ય જીવનનું સાચું સુખ મળે, નહીતર દાંપત્ય જીવનનું સાચું સુખ મળતું જ નથી. અને ફરીવાર કાશીથી પત્ર લખવામાં આવ્યો, કહે છે કે આપ બ્રાહ્મણની પૂજા નથી કરતા, બ્રાહ્મણના આશીર્વાદ ન મળે ત્યાં સુધી કોઈ વ્યક્તિને દાંપત્ય જીવનનું સુખ ન મળે. એ વણિકને એમ થઈ ગયું કે મારી જ ભૂલ છે ને એ સમયે પોતે જાહેરાત કરી દીધી, આજ પછી કોઈની ત્યાં હું લગ્ન વિધિ કરાવવા માટે નહીં જાઉં. આ સત્ય ઘટના છે, ગોંડલમાં બનેલી છે. બ્રાહ્મણ સંતોષી હોય સાહેબ જરા સમાજ ઉદારતા કંઈક ફેલાવે. આપને ત્યાં બ્રાહ્મણ દેવ જે કાંઈ પૂજા વિધિ કરાવવા માટે આવે, આપ લખલૂટ ખર્ચા કરો એમાં ના નથી, પણ બ્રાહ્મણના દીકરાને પણ એટલું દેતા જાઓ જે થકી એનું ઘર પણ ચાલે અને ઉદારમાંથી એમને સારા આશીર્વાદ પણ નીકળે, જેના થકી આપણા દીકરે દીકરીનું સારું ફળ મળે. આપણે જે કર્મ કરી છે કર્મનું પણ આપને સારું ફળ મળે. બ્રાહ્મણ સંતોષી તો જ હોય જ્યારે આ સમાજ ઉદાર થાય. સમાજ જ્યારે ઉદાર ન થાય, સમાજમાં જ્યારે લોભ પ્રગટે ત્યારે બ્રાહ્મણને ન છૂટકે અસંતોષી થવું જ પડે, નહીતર આ સમાજ બ્રાહ્મણને આપે નહીં. એની આજીવિકા છે સાહેબ. સુદામાજી પોતાના જીવનમાં કોઈ વ્યક્તિ પાસે ક્યારે માગ્યું નથી, અચાચક વ્રત ધારણ કરીને બેઠા છે. સંતોષ જેના જીવનમાં છે, પ્રસન્નાત્મા જીતેન્દ્રિય, પોતાના મનને પ્રસન્ન રાખવા વાળા છે. એમની પત્ની જેનું નામ સુશીલાજી છે, સારા સંતાનોને સાથે રાખી સુશીજા પોતાના ઘરનું જીવન ચલાવે છે. પણ ગરીબી એમના ઘરમાં આટો લઈ ગઈ છે, ખાવા માટે અન્નનો ટુકડો પણ નથી, પોતાના અંગ ઉપર પહેરવા માટે વસ્ત્ર નથી, સાડી ફાટી ગઈ છે. વારંવાર થીગડાઓ લગાડી અને પોતાની સાડી પહેરવા વાળી સુશીલા, ખાવા માટે કઈ અન્ન નથી. જ્યારે એના દીકરાઓને ભૂખ લાગે ને ત્યારે વારંવાર દીકરાઓને કહે કે બેટા જો પેલા ચૂલો છે ને, ચૂલામાં તપેલું મૂકેલું છે, એમાં થોડી ધાન પકાવવા માટે મૂક્યું છે, પાકી જાય ને પછી હું તને ખવડાવીશ. માં સુશીલા વિચાર કરે ખાવા માટે કઈ નથી, પણ એ દીકરાઓના મન રાખવા માટે તપેલાની અંદર જળ ભરી અને પાણી ગરમ કરવા માટે મૂકી દે. દીકરાઓને કહે કે દીકરા હમણાં આ ધાન પાકી જશે, હું તમને ખવડાવીશ, એક કામ કરો મારા ખોડામાં સૂતા સૂતા તમે આરામ કરો. અને માં મીઠી મીઠી વાતો કરી એ દીકરાઓને ભૂખ્યા સુવડાવી દે. માં વિચાર કરે કે ખાવા માટે કઈ છે નહીં તો મારા દીકરાને મારે દેવું તો શું દેવું. સુદામાજીનું વ્રત છે, કોઈ વ્યક્તિ પાસે ક્યારે માગવું નહીં, અને મારા પતિનું વ્રત છે એ વ્રત મારું પણ છે. અતિશય જ્યારે એના જીવનમાં દુઃખ આવી ગયું ત્યારે
સુશીલાજીથી રહેવાનું ને એને સુદામાજીને કહે છે કે નાથ, હવે તો આપણા ઘરમાં ખાવાનો એક અન્નનો ટુકડો પણ નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, વારંવાર ફાટી જાય છે, થીગડાઓ લગાડીને વસ્ત્ર ધારણ કરું છું. આપણા દીકરાઓ જોવો કેવલ જલ પીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, કંઈક કરો ને આપ. સુદામાજી કહે સખી શું કરું દેવી? ત્યારે સુશીલાજી કહે છે કે જો એક વાત મારી માનો ને તો હું આપને એક વાત કહું, બોલો ને દેવી. સુશીલાજી કહે છે મેં એવું સાંભળ્યું છે કે દ્વારિકા વાળો તમારો મિત્ર છે. તો કે હા, દ્વારિકાનાથજી છે મારી સાથે, અમે સાથે બે ભણતા સાંદીપની ઋષિના આશ્રમમાં, ને મારો પરમ સખા છે. આપ કામ કરો ને, દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઓ ને. અને દ્વારકાધીશ તો દયાળુ છે, ભગવાન છે, સૌ કોઈની અંતરની વાત જાણે છે. તો આપ એના દર્શને જાઓ અને આપના જે આવા હાલ જોશે તો દ્વારિકાવાળા ઉપર મને ભરોસો છે કે દ્વારિકાવાળા આપના અંતરના વાલ જાણી અને આપને કંઈક સુખ તો આપશે, કંઈક તો આપશે જેના થકી આપણું સારું થાય. સુદામાજી કહે છે દેવી હું દ્વારિકા જવા માટે પણ તૈયાર છું, મને કોઈ વાંધો નથી, મારા મિત્રને આટલા વર્ષોથી નથી મળ્યો તો મળી પણ લઉં. પણ સખી આપ જાણો છો ને, જ્યારે કોઈ દેવ મંદિરે દર્શન કરવા જઈએ, કોઈ રાજાને મળવા જઈએ ત્યારે કંઈક ભેટ લઈને જવું જોઈએ. એમનેમ કોઈ રાજા પાસે ન જવાય. મારી પાસે ધરવા માટે આપવા માટે કંઈ સામગ્રી જ નથી તો મારે શું લઈને જવું? ત્યારે સુશીલાજી કહે કે જો આપ જવાની ચેષ્ટા કરતા હોય તો કંઈક એવું વસ્તુ હું ક્યાંકથી ગોતીને લઈ આવું, તમને આપું, આપ જઈ અને ત્યાંથી દ્વારકાધીશને આપ આપજો. બાજુમાં એક પરિવારનું ઘર છે, ત્યાં સુશીલાજી જઈને કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન. સુશીલાજી જ્યારે પધાર્યા ત્યારે એમ કહે છે કે પધારો પધારો સુશીલાજી પધારો, શું આપની સેવા કરું? ત્યારે બેન એમ કહે છે ત્યારે સુશીલાજી કહ્યું કે કઈ સેવાની જરૂર નથી, બસ આપણી પાસે કોઈ મુઠ્ઠી ધાન હોય તો આપો ને. સુદામાજી છે મારા પતિદેવ, એ દ્વારકાધીશના દર્શન માટે જાય છે, ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. આપણી પાસે કઈ ધાન હોય તો મને આપો ને, મારી પાસે જ્યારે ધાન થશે ને ત્યારે ફરી વાર આપને હું પાછું આપી દઈશ. એ બેન એમ કહે છે કે મહારાણી આપની પાસેથી પાછું લેવાનું ન હોય, તમારું જ છે, તમે માગો એટલું આપું. કે નહીં, મને એક જ મુઠ્ઠી જોઈએ છે, મારે વધારે કંઈ નથી જોતું. જાણે છે પોતાના દીકરાઓ ભૂખ્યા છે છતાં અયાચક વ્રત છે, માગવાનો નિયમ નથી. નહીં નહીં, અમારે કંઈ નથી જોતું, થોડી બસ મુઠ્ઠી કોઈ ધાન હોય તો આપો ને. એ બેન કહે છે કે દેવી ધાન તો મારી પાસે નથી, પણ આ તંદુલ છે, તંદુલના પૌવા, ચોખાના પૌવા છે, એ ચોખાના પૌવા આપ લઈને જાઓ અને એ આપ દ્વારકાધીશને ભેટ ધરજો તો થોડું અમારું પણ કલ્યાણ થાય. અમારું પણ થોડું કલ્યાણ થાય. એ પૌવાની પોટલી વાળી સુદામાજીને આપે છે. સુદામાજીને જઈને કહે છે કે લ્યો નાથ, આ પૌવા આપ ધારણ કરો. પૌવા લઈ અને ધીમે ધીમે આપ દ્વારિકામાં જાઓ અને દ્વારકાધીશના દર્શન કરીને ફરીવાર પાછા આવો. દુબળો જેનો દેહ, તૂટેલી જેમની પોતળી છે, હાથમાં લાકડી લઈ ધીમે 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 પોરબંદરથી દ્વારકા તરફ સુદામાજી પ્રયાણ કરે છે. ને અહીંયા સુશીલાજી હાથમાં જળ લઈ ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, હે ભગવાન સૂર્યનારાયણ, હું જાણું છું મારા પતિની અવસ્થા નથી ચાલીને જવાની, છતાં પોતાના દેહને સ્થિર કરતા કરતા, આરામ કરતા કરતા દ્વારિકાના દર્શન માટે નીકળ્યા છે. જ્યાં સુધી મારા પતિદેવ દ્વારિકાના દર્શન કરી ફરીવાર પોરબંદરની અંદર પાછા ના આવી જાય ત્યાં સુધી હું પ્રતિવતા નારી સુશીલા પ્રણ લઉં છું. મારા પતિદેવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું. આ નારી છે સાહેબ પ્રતિવતા. સુદામાજી ધીમે ધીમે ભગવાનના મળવા માટે જાય છે.